સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 1998માં રિલીઝ થયેલી ક્લાસિકલ બ્લોકબસ્ટર ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા। આ ફિલ્મ હવે ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો 2025માં હિતેન કુમારજી અને આનંદીબેન ત્રિપાઠીજીને મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મને રિલીઝ કરવામાં આવી હતી અને તે ફિલ્મને જબરજસ્ત રિસ્પોન્સ જોવા મળ્યો હતો। તે ફિલ્મની રિલીઝની સફળતા પછી હવે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મમતા સોનીજીને પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં। આ ફિલ્મ પણ ડિસેમ્બર 2025માં રિલીઝ થવા જઈ રહી છે અને હવે બીજી ક્લાસિકલ બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ એટલે કે દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મ પણ આપ સૌને સિનેમાઘરોમાં રિલીઝ થતી જોવા મળી જશે। આ ફિલ્મના રિલીઝની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે અને આ ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ કરીને આની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આપ સૌ જોઈ શકો છો જીએન ફિલ્મ્સ એસોસિએટ વિથ અલ્ટ્રા મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ રિલીઝ ઓફ ધ પાથ બ્રેકિંગ ગુજરાતી માસ્ટરપીસ ગેટ રેડી ફોર સિનેમેટિક હોમકમિંગ, હાઈએસ્ટ ટિકિટ સોલ્ડ ઇન ધ એરા, હાઈએસ્ટ બોક્સ ઓફિસ કલેક્શન અબાઉ 23 CR ઇન 1998 અને રૂપમ એન્ટરટેનમેન્ટ, જીએન ફિલ્મ્સ અને અલ્ટ્રા મીડિયા આ ફિલ્મના રીમાસ્ટર વર્ઝનને સિનેમાઘરોમાં રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે। દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મ આપ સૌને એક નવા 4K ક્વોલિટીના ફોર્મેટમાં સિનેમાઘરોમાં જોવા મળશે। આપ સૌ જાણો છો દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મને ગોવિંદભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી અને પ્રોડ્યુસ પણ કરી હતી। આ ફિલ્મનું મ્યુઝિક અરવિંદ બારોટજીએ આપ્યું હતું અને આ ફિલ્મના સ્ટોરીથી લઈને આ ફિલ્મના ગીતોથી ખૂબ જ પોપ્યુલર થયા હતા અને આ ફિલ્મ ગુજરાતમાં તો પોપ્યુલર થઈ હતી પણ વિદેશોમાં પણ આ ફિલ્મે જબરજસ્ત ધૂમ મચાવી હતી અને દેશ રે જોયા દાદા પરદેશ જોયા આ ફિલ્મ આપ સૌને 2026ના જાન્યુઆરી મહિનામાં આપ સૌને સિનેમાઘરોમાં રિલીઝ થતી જોવા મળશે। પણ હજુ સુધી જાન્યુઆરી મહિનામાં કઈ તારીખે આ ફિલ્મ આપ સૌને સિનેમાઘરોમાં રિલીઝ થતી જોવા મળશે તેની જાહેરાત થઈ નથી, પણ એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ ઉત્તરાયણના તહેવારો નજીક સિનેમાઘરોમાં મેકર્સ રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી શકે છે। એટલે કે જાન્યુઆરી મહિનામાં આ ફિલ્મ આપ સૌને ફરીથી આપ સૌને નવા રંગરૂપ સાથે સિનેમાઘરોમાં જોવા મળી જશે અને હિતેન કુમારજી, રોમા માણેકજીની આ બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મના રિલીઝની જેમ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવાની છે। તો આપ સૌ દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મના રિલીઝ વિશે શું કહેશો અને આપ સૌ ફરીથી સિનેમાઘરોમાં જઈને આ ફિલ્મને જોશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો।